તો વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ કોચિંગ સેન્ટરમાં અને પાર્થ પંચાલના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એની થિયરી નંબર 2.5, જેનું નામ છે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન, અથવા તો બીજી ભાષામાં કહું તો વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હજી પણ બીજી રીતે કહી શકાય કે વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, અને ઇંગ્લિશમાં કહું તો પોટેન્શિયલ ડ્યુ ટુ અ સિસ્ટમ ઓફ ચાર્જીસ. ખબર પડે અહીં સુધી? હવે સૌપ્રથમ જ્યારે થિયરી વિદ્યુત સ્થિતિમાનની ચાલુ કરી ત્યારે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન શોધ્યું. ત્યારબાદ બે વિદ્યુત ભાર એટલે કે ડાયપોલના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન શોધ્યું. હવે એન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ભણીશું કે પછી શોધીશું. ખબર પડે અહીં સુધી? તો ત્યાં શું કહેવા માંગુ છું, હવે વિદ્યુત ભારોનું એક તંત્ર વિચારો જેની અંદર એન જેટલા વિદ્યુત ભારો છે. બરાબર, વિદ્યુત ભારો એન છે ટોટલ, તો વિદ્યુત ભાર બરાબર Q1 Q2 અપ ટુ Qn જેટલા વિદ્યુત ભારો રહેલા છે, જે દરેકનું અંતર અનુક્રમે ઉગમ બિંદુથી કેટલું છે? Q1 નું R1, Q2 નું R2, Q3 નું R3 અપ ટુ Qn નું Rn. બરાબર, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર, તો સૌપ્રથમ જવું પહેલા હું આકૃતિ પર. તો આકૃતિ ધ્યાનથી જુઓ. ત્રિપરિમાણમાં આકૃતિ છે. બરાબર, થોડી નાની કરું. યસ, ત્રિપરિમાણમાં આકૃતિ છે. એક્સ, વાય, ઝેડ. ત્રિપરિમાણમાં કોઈ બિંદુ P છે. તે બિંદુ P આગળ વિદ્યુત ભાર Q1, Q2, Q3, Q4, Q5 અપ ટુ Qn ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર, જ્યાં બિંદુ P એ ઉગમ બિંદુથી R જેટલા અંતરે છે. ફરી બોલું, બિંદુ P એ ઉગમ બિંદુથી R જેટલા અંતરે છે. હજી આકૃતિને થોડું ડિટેલમાં સમજાવું તો ધ્યાનથી જો. વિદ્યુત ભાર Q1 એ ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે છે. વિદ્યુત ભાર Q2 એ ઉગમ બિંદુથી R2 જેટલા અંતરે છે. વિદ્યુત ભાર Q3 એ ઉગમ બિંદુથી R3 જેટલા અંતરે છે. વિદ્યુત ભાર Q4 એ ઉગમ બિંદુથી R4 જેટલા અંતરે છે. વિદ્યુત ભાર Q5 એ ઉગમ બિંદુથી R5 જેટલા અંતરે છે. અને તે જ રીતે વિદ્યુત ભાર Qn એ ઉગમ બિંદુથી Rn જેટલા અંતરે છે. ખબર પડે સુધી? પરંતુ હવે એમ પ્રશ્ન થાય કે Q1, Q2, Q3, Q4, Q5 અપ ટુ Qn નું ટોટલ વિદ્યુત ભાર Qn ના એ બિંદુ P થી સ્થાન સદિશ શું હશે? તો જો એ આકૃતિમાં મેં સમજાવ્યું છે. બિંદુ P થી વિદ્યુત ભાર Q1 નું અંતર R1P, Q2 નું R2P, Q3 નું R3P, Q4 નું R4P, Q5 નું R5P. એ જ રીતે Qn નું Rnp. બરાબર, Qn માટે શું થઈ જાય? Rnp. ખબર પડી જાય આકૃતિમાં? ફરી શોર્ટમાં માહિતી આપી દઉં. ત્રિપરિમાણમાં બિંદુ P, આ બિંદુ P આગળ આ બધા વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બિંદુ P એ ત્રિપરિમાણમાં ઉગમ બિંદુથી R જેટલા અંતરે છે. બરાબર, અને ઉગમ બિંદુથી વિદ્યુત ભાર Q1 નું અંતર R1 જેટલું છે. વિદ્યુત ભાર Q2 નું અંતર R2 જેટલું છે. વિદ્યુત ભાર Q3 નું અંતર R3 જેટલું છે. વિદ્યુત ભાર Q4 નું અંતર R4 જેટલું છે. વિદ્યુત ભાર Q5 નું અંતર R5 જેટલું છે. અને વિદ્યુત ભાર Qn માટે વાત કરું તો અંતર Rn જેટલું છે. અને એ જ વિદ્યુત ભારોનું બિંદુ P થી અંતર R1P જેટલું, બીજા માટે R2P, ત્રીજા માટે R3P. એ જ રીતે n વિદ્યુત ભાર માટે એટલે કે n માં વિદ્યુત ભાર માટે એ અંતર Rnp જેટલું બને. તો જઈએ પાછા થિયરી ઉપર. જે મેં સમજાવ્યું એનું એ જ છે, ધ્યાનથી જુઓ. યસ, હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P પાસે n વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. વિદ્યુત ભારો Q1, Q2, Qn ના બિંદુ P થી અંતર અનુક્રમે મેં કીધું એ પ્રમાણે R1P, R2P, R3P અપ ટુ Rnp છે. બરાબર, તો હવે શોધીએ. શું કરશું? આકૃતિ તો હું સમજાવી ચૂક્યો, તો જઈએ ડાયરેક્ટ થિયરી ઉપર. બરાબર, હવે થિયરીમાં તમે જાણો છો એ પ્રમાણે
વિદ્યુત સ્થિતિમાન ક્યાં શોધવું છે? પી બિંદુ આગળ. તો Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ધારો કે હું માની લઉં V1. તો વિદ્યુત ભાર સોરી માય મિસ્ટેક, વિદ્યુત સ્થિતિમાનનું સાદું સૂત્ર આપણે જાણીએ છીએ V બરાબર KQ બાય R. ફરી બોલું, વિદ્યુત સ્થિતિમાનનું સિમ્પલ સૂત્ર V બરાબર KQ બાય R. પરંતુ Q1 ના લીધે શોધીએ છીએ માટે વિદ્યુતભાર Q1. એ વિદ્યુતભાર Q1 નું બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ માટે P થી Q1 નું અંતર એટલે કે R1P અને Q1 ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન એ છે V1. એટલે V1 નું સૂત્ર શું મળ્યું? V1 બરાબર 1/4πε0 Q1 upon R1P, અથવા તો બીજી ભાષામાં કહું તો V1 બરાબર K Q1 upon R1P, જેને આપો સમીકરણ નંબર 1. તો હવે જઈએ આગળ. તો એ જ રીતે હવે Q2 શોધશું. મતલબ Q2 નો લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 શોધશું. Q3 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V3 શોધશું અને એ જ રીતે Qn ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન Vn શોધીશું. તો કઈ રીતે? જો V2 બરાબર 1/4πε0 Q2 upon R2P, જેને આપો સમીકરણ નંબર 2. V3 બરાબર 1/4πε0 Q3 upon R3P, જેને આપો સમીકરણ નંબર 3. તે જ રીતે Vn બરાબર 1/4πε0 Qn upon RnP, જેને આપો સમીકરણ નંબર 4. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો અદિશ રાશિ હોવાથી સંપાતપણાના સિદ્ધાંત અનુસાર વિદ્યુત સ્થિતિમાનોનો સીધો સરવાળો લેતા, એટલે કે V બરાબર V1 plus V2 plus V3 up to Vn લખતા. તો હવે સમીકરણ નંબર 1, 2, 3, 4 ની કિંમત એટલે કે V1, V2, V3 અને Vn ની કિંમતો આ સમીકરણમાં મૂકતા તો જવાબ શું મળે? હવે જો તમે ધ્યાનથી ચારે ચાર સમીકરણમાં શું 1/4πε0. તો મેં શું કર્યું? 1/4πε0 ને કાઢ્યા કોમન. તો કૌંસમાં શું બચે? Q1 by R1P plus Q2 by R2P plus Q3 by R3P plus up to અહીં પ્લસ કરીને Qn by RnP. ખબર પડે અહીં સુધી? તો હવે આ જ સૂત્ર કોના માટેનું મળ્યું? તો બિંદુ P આગળ n વિદ્યુત ભાર કે પછી વિદ્યુત ભારોના તંત્રને લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું. આ સૂત્રને કોમ્પ્લેક્સ ફોર્મમાં લખતા સૂત્ર કઈ રીતનું બનશે? ધ્યાનથી જોજો. શું લખાય? V બરાબર સિગ્મા કેટલાથી કેટલા વિદ્યુત ભાર છે? કે ટોટલ n વિદ્યુત ભાર, એટલે સિગ્મા ફ્રોમ I is equal to 1 to n. સિગ્મા I is equal to 1 to n. જ્યાં k તો અચળ હતા. k એટલે કે શું? તો કે 1/4πε0. બરાબર. જો સૌપ્રથમ સમજાવી દઉં કઈ રીતે કોમ્પ્લેક્સ ફોર્મનું સૂત્ર બનાવવામાં આવ્યું. તો અહીંયા k લખી શકાય 1/4πε0 બરાબર Q1 2 3 4 up to n, એટલે 1 2 3 4 up to n બરાબર હું I લખી શકું, એટલે અહીંયા શું લખાય? QI. એ જ રીતે નીચે P અચળ રહે છે પરંતુ શું બદલાય છે? 1 2 3 4 up to n, એટલે કે હું શું લખી શકું? RIP બરાબર. તો હવે સમીકરણ કેવું બનશે? V બરાબર શું બનશે? V બરાબર સિગ્મા I is equal to 1 to n KQI upon RIP, જેને આપો સમીકરણ નંબર 5. ખબર પડે? તો આ સૂત્ર મળ્યું કોમ્પ્લેક્સ ફોર્મમાં. કોના માટેનું સૂત્ર? તો કે વિદ્યુત ભારોના તંત્રને લીધે બિંદુ P આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું. ખબર પડી જાય અહીં સુધી? બરાબર. તો જઈએ આગળ. ઓકે. તો હવે શું કહે છે? જો કોઈ કદમાં વિદ્યુત ભાર વિતરણ સતત હોય, એટલે કે દરેક જગ્યાએ વિદ્યુત ભારનું વિતરણ એક સમાન હોય, બરાબર, એકમ કદ દીઠ ફેલાયેલો કે ગોઠવાયેલો વિદ્યુત ભાર એક સમાન હોય, તો આપણે તે ટોટલ કદ V માટે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો સૌપ્રથમ શું કરશું? એના નાના નાના ભાગ પાડીશું. એ નાના નાના ભાગ એટલે કે નાના નાના ખંડને લીધે નાનું નાનું વિદ્યુત સ્થિતિમાન શોધીશું, એટલે કે V1 V2 up to Vn શોધીશું. અને એ નાના ખંડના વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા કરીને આપણને શું મળશે? ટોટલ વિદ્યુત સ્થિતિમાન V મળી જશે. એ જ ચર્ચા અહીંયા કરવામાં આવી છે. ખબર પડે શું કહેવા માંગુ છું? ફરી ચર્ચા કરું. ધારો કે મારી જોડે કોઈ એક મોટા કદ માટે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો શું કરશું? તે મોટા કદમાં
નાના નાના ખંડ ધારીશું જેના પર વિદ્યુત ભાર નાનો નાનો ગોઠવાયેલો છે, એટલે કે ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી. હવે તે નાના નાના ખંડ પરના વિદ્યુત ભારને લીધે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીશું V1 + V2, એટલે કે V1 V2 V3 V4 અપ ટુ Vn. ત્યારબાદ એ નાના નાના ખંડના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરતા આપણને તે ગોળા કે તે કદ પરનું કુલ સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. ખબર પડી જાય અહીં સુધી? બરાબર. તો હવે જો એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે ગોળાકાર કવચનું, તો જોઈએ કઈ રીતનું છે. તો જો ગોળાકાર કવચ લીધેલી છે, તેના એ ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે. બરાબર. ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે. તો આ વિદ્યુત ભારને લીધે સપાટીથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. કેમ? V = kq/r પ્રમાણે. ખબર પડે? એટલે મેં લખ્યું છે આ સૂત્ર કોના માટે લખ્યું છે? કવચના બહારના ભાગ માટે. કોના માટે? કવચના બહારના ભાગ માટે. એટલે શું કહેવા માંગે છે? જેમ જેમ કેન્દ્રથી અંતર વધારતા જઈએ એટલે કે સપાટીથી દૂર જતા જઈએ તેમાં ધન વિદ્યુત ભારને લીધે મળતું સ્થિતિમાન જેમ જેમ અંતર વધે તેમ તેમ ઘટતું જાય. ખબર પડી જાય સુધી? તે જ રીતે હવે કોના માટે વિચારીશું? તો કે અંદરના ભાગ માટે. હવે તમે ત્યાંથી જો ગોળાના અંદર તો ક્યાંય વિદ્યુત ભાર છે જ નહીં, માત્ર ક્યાં છે? ગોળાની સપાટી પર. બરાબર. માત્ર ગોળાની સપાટી પર વિદ્યુત ભાર ગોઠવાયેલો છે. ગોળાના અંદરના ભાગમાં ક્યાંય વિદ્યુત ભાર નથી. માટે જો ગોળાના અંદર ભાગમાં ક્યાંય વિદ્યુત ભાર નથી, માટે તેને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય. હવે વિદ્યુત ક્ષેત્ર જ નથી તો પછી તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય પણ અંદરના ભાગમાં કેવું થઈ જાય? શૂન્ય. એટલે કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ એક સમાન, કારણ કે ત્યાં કોઈ વધારાનું કાર્ય કરવું પડતું નથી. કેમ? કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નથી. અને વિદ્યુત ક્ષેત્ર નથી એનું કારણ શું? કારણ કે ત્યાં વિદ્યુત ભાર જ નથી. એટલે હું શું કહી શકું અહીંયા કે કવચના ગોળાકાર કવચના અંદરના ભાગમાં દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું બને? સમાન. અને જો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો શું લખાય? V = 1/4πε0 q/r, જ્યાં q એ સપાટી પર પથરાયેલો વિદ્યુત ભાર છે અને કેપિટલ R એ ગોળાકાર કવચની ત્રિજ્યા છે.